વેલકમ બેક. સનાતન ધર્મ એટલે ત્રિવિધ, ત્રિમાર્ગગામી અને ત્રિકર્મરત્ના સિદ્ધાંત પર ઉભેલો ધર્મ, તે જ સનાતન ધર્મ છે. શું આજના ધર્મમાં આ ત્રિરત્નોનું સત્યતાપૂર્વક આચરણ દેખાય છે ખરું? શું સાધુ બનવું કે પોતાના વ્યવહારિક જીવનમાં લક્ષ્ય તરફ મહેનત કરવી, આ બંને વસ્તુ એક સાથે શક્ય છે? આવા તમામ સવાલોના જવાબ ભવનાથમાં અગ્નિ અખાડાના મહંત મુક્તાનંદ બાપુએ આપ્યા. ભવનાથના મેળામાં આપણે આવીએ ત્યારે ભજન, ભોજન, આ ભક્તિ, આ તમામનું તો આપણે દર્શન કરતા હોઈએ છીએ, પરંતુ સેવાનું અંગ જ્યારે જીવનમાં ખરા અર્થમાં ઉતરે છે ત્યારે કહેવાય છે કે જીવન ધન્ય બને છે. અને સેવાનું આ અંગ સંતો પાસેથી જ્યારે આપણે જાણીએ ત્યારે તે વિશેષ કરીને જીવનમાં ઉતરતું હોય છે. આપણે અગ્નિ અખાડા તરફથી મુક્તાનંદ બાપુ સાથે બેઠા છીએ અને તેમની પાસેથી આ તમામ બાબતો જાણીશું. બાપુ, આખરે લોકો અહીં ભજન માટે આવે છે, ભોજન માટે આવે છે, ભક્તિ માટે આવે છે, પણ આપ સેવા કાર્યો સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલા છો. સામાન્ય જનજીવનમાં પણ લોકો સેવાના અંગ સાથે જોડાય તે માટે શું કરવું ઘટે? મનુષ્યએ એકાબીજાને ઉપયોગી થવું જોઈએ, એ માનવીય ગુણો છે માનવતાના. બીજા પ્રાણીઓ જે છે એ આપણા કરતાં શરીરમાં તાકાતવાળા છે, બીજા પ્રાણીઓના કદ પણ મોટા છે, પણ એની અંદર બીજાને ઉપયોગી એકાબીજાને થવાની ક્ષમતા નથી. મનુષ્ય પાસે 3 વસ્તુ એક્સ્ટ્રા છે. એક, મનુષ્ય પોતાની ઈશ્વર ચિંતન કરીને સુપ્રીમ પાવરનો સ્વીકાર કરી શકે છે કે મારા ઉપર ઈશ્વર તત્વ જેવું તત્વ છે. બીજું, મનુષ્ય વિવેક બુદ્ધિથી જીવી શકે છે. મારી તમારી પાસે વિવેક બુદ્ધિ છે, પ્રાણી પાસે બુદ્ધિ છે પણ વિવેક બુદ્ધિ નથી. કોણ માતા છે, કોણ બેન છે, કોણ દીકરી છે, કોણ પત્ની છે એને ખબર પડતી નથી. એ બધાની સાથે એક સરખો વ્યવહાર કરે છે એટલે એ પશુ કહેવાય છે. અને ત્રીજી એક્સ્ટ્રા વસ્તુ મનુષ્ય પાસે છે કે એકાબીજાને ઉપયોગી થઈ શકીએ છીએ, પરોપકારને પરમારથ કરી શકીએ. બીજી યોનિમાં પરમારથ નથી થતો. એટલે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો કોઈને કોઈ રીતે આપણે પરમાત્માની સૃષ્ટિને ઉપયોગી થઈ, ચાહે માનવને ઉપયોગી થાવ, ચાહે માનવતાપૂર્વક જીવન જીવીને પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ કોઈ પણને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ. એ આપણે આ સંદેશો લઈએ શિવરાત્રિ ઉપરથી. અને આ સનાતન સંસ્કૃતિનું કલ્ચર છે. એટલે જીવો અને જીવવા દો, જીવો અને બીજાને જીવવાના અધિકાર આપો. યુવા પેઢીને મારું કહેવાનું છે કે આપણે આપણી સંસ્કૃતિને પાળવી જોઈએ. આપણે સનાતન સંસ્કૃતિમાં જન્મ્યા છીએ તો એનું આપણને ગૌરવ હોવું જોઈએ. સનાતન પ્રત્યે યુવાઓ આકર્ષિત થઈ રહ્યા છે, સનાતનમાં સાધુ બનવા માટે પણ આગળ આવી રહ્યા છે. પણ અમે ઘણા બધા યુવાઓ સાથે વાત કરી, તેમનો પ્રશ્ન એ પણ છે કે અમે સનાતનમાં સાધુ પણ બનીએ અને અમે કરિયર પણ બનાવીએ, તો બંનેને બેલેન્સ આખરે યુવાઓ કેવી રીતે કરી શકશે? શું કરવું જોઈએ? સનાતન સંસ્કૃતિ તો એમ કહે છે કે તમારા ભાગનો જે રોલ હોય એ બરાબર તમે અભિનય અદા કરો. જ્યાં છો ત્યાં તમે નિષ્ઠાથી કામ કરો અને એવું કામ કરો કે રાષ્ટ્રને ઉન્નતિના શિખર ઉપર લઈ જવું છે. ચોકસાઈથી કામ કરો, કામની ક્વોલિટી આપો, ટાઈમ ટેબલમાં કામ કરો. જો આવી રીતે કામ કરશો તો મને લાગે 100 વર્ષમાં જે રિઝલ્ટ નથી આવ્યું એ આપણે 5-10 વર્ષની અંદર આપણે રિઝલ્ટ આવી શકશું. જો યુવાનો ખરા અર્થમાં પોતાના કાને ધરી લેશે તો ચોક્કસપણે તેમનું આ મેળામાં આવવું પણ સાર્થક ઠરશે અને તેમનું જીવન પણ એક ઉત્તમ દિશા તરફ આગળ વધશે. કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જુનાગઢ, ભવનાથ.